નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સરકારે જીએસટીમાં ધરખમ ઘટાડા કરીને લોકોને ખુશ કરવાની કોશિશ કરી છે. નવરાત્રીથી આ ઘટાડો લાગુ થશે અને સ્લેબમાં પણ જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણી વખત ચીજ વસ્તુઓના ભાવ ઘટશે અને એનાથી ભાજપને બિહાર ઇલેક્શનમાં ફાયદો થઈ શકે છે. એ ઉપરાંત પોલિટિકલી જે થોડી ઇમેજ ખરાબ થઈ છે સરકારની કેટલાક કારણોસર, એમાં સુધારો કરવાનો પણ કદાચ પ્રયત્ન થશે. આ બાબતે આપણી સાથે વધુ વાતચીત અને ચર્ચા કરશે ગુજરાતના ખૂબ જ જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. નમસ્કાર. આ સરકારે જે જીએસટીમાં ફેરફાર કર્યા છે અને જે લગભગ રાહુલ ગાંધી પણ આ માંગણી કરતા હતા, એટલે કોંગ્રેસ એવો દાવો કરે છે કે રાહુલ ગાંધીની માંગણી સ્વીકારી, જ્યારે ભાજપ સરકાર એવો દાવો કરે છે કે આ તો આયોજન પહેલેથી જ હતું. આપનું શું કહેવું છે આ બાબતે? જુઓ વિક્રમ સર, સરકારને અને વિપક્ષને આમ જુઓ તો બીજો કોઈ ધંધો નથી. સરકાર દરેક વાતને ઐતિહાસિક જ ગણાવે, વિપક્ષ એને નિષ્ફળ ગણાવે. હું ધરાતલ વાત કરવા માંગુ છું કે જનતાને શું ફેર પડે છે. 2017માં જયારે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017માં લાગુ પાડવામાં આવ્યો, ત્યારે નરેન્દ્ર મોદીની સરકારે આખું સંસદ ભવન શણગાર્યું હતું અને દેશને આર્થિક આઝાદી મળી હોય એવો માહોલ સર્જ્યો હતો અને સ્પેશિયલ સત્ર પણ બોલાવ્યું હતું. ત્યારે તો એવી વાત હતી કે હવે આખા દેશમાં કોઈ પણ પ્રોડક્ટ તમને એક જ ભાવથી મળશે. એટલે કે જે રીતે વિક્રમભાઈ આપણે સમજી શકીએ કે એક છાપું, એ મુંબઈ સમાચાર છાપવું મુંબઈમાં ઈ જ ભાવે, અહીંયા રાજકોટમાં ઈ જ ભાવે, જુનાગઢ, જાફરાબાદ, અમરેલી, સુરત, મુંબઈ, મહેસાણા બધે એક જ ભાવે મળે છે ને, અત્યારે મળે જ છે. બરાબર. એવી વાત સરકારે કરી હતી કે કોઈ પણ પ્રોડક્ટ છે દેશની, એ દેશના કોઈ પણ ખૂણે હવે કોમન રેટ એક જ ભાવથી મળશે, કારણ કે અમે અમુક પ્રકારના ટેક્સ જે છે એ ફિક્સ કરી દીધા. આવી વાત કરવામાં આવી હતી. એનું કાંઈ ઉપજણ થઈ નથી. ઈનો ઈ જ રાગા ને ઈનો ઈ ધાગા. હજી જેને જેમ બેફામ લૂંટાય છે એમ લૂંટે છે અને ગ્રાહકો લૂંટાય છે. પછી જીએસટી આવ્યા પછીથી હવે બીજી 8 વર્ષ થયા, 17 પછી આ 25 આવ્યું, 8 વર્ષ પછી વળી પાછું ઐતિહાસિક ફેરફાર. આખા ભારતમાં કિલોલ થઈ ગયું, મધ્યમ વર્ગને તો ભલે ભલે થઈ ગયું, દિવાળી સુધરી ગઈ ને આમ ને તેમ. જુઓ, પેલા તો મીડિયાની પણ થોડીક ખામી છે સાહેબ. તમે જોજો, મોટા ભાગના મીડિયામાં એવું જ આવી ગયું અત્યારથી, મધ્યમ વર્ગની ભલે ભલે, દિવાળી સુધરી ગઈ આમ. ભાઈ સુધરી ગઈ ક્યાં, જશે, કદાચ જશે. સુધરે તે દિવસે લખવામાં કઈ વાંધો નથી, પણ પેલા હજી જો ને તો છે. તમે સમજો. તમે વિક્રમભાઈ જાણતા જ હશો કે આરબીઆઈ દર વર્ષે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઈ જયારે રેપો રેટ વધારે કે ઘટાડે ત્યારે હંમેશા છાપવામાં આવે કે મહિનાના જે હપ્તા આપણે મકાનથી માંડીને બધાના ભરતા હોય એ હપ્તા ઘટશે ને વધશે, ઘટશે ને વધશે. આ જુદી એક પાવલું ઘટ્યું હોય તો મને કયો, કોઈએ કીધું ભાઈ મારે હપ્તા ઘટી ગયા? કારણ કે બેંકો વિવિધ કારણોસર ઈ રેપો રેટ લાગુ કરતી નથી, એવી ફરિયાદ દર વખત ઉઠે છે. અત્યારે શું થયું, આ જીએસટી ના જે 4 સ્લેબ હતા અત્યાર સુધી, 5, 12, 18 ને 28, આ 4 સ્લેબ હતા, એમાંથી બધા નાબૂદ કરીને 2 જ રાખ્યા સરકારે. કયા રાખ્યા? 5 અને 18, આ 2 જ રાખ્યા. એટલે સરકારે દાવો કરી દીધો ને મીડિયાએ મંજીરાઈ વગાડી દીધા. સરકારે શું કીધું, હવે 40,000 નો માલ તમને 36,000 મળશે, 1,00,000 નો માલ તમને 90,000 મળશે, 10,000 ની છૂટ. પણ ક્યાં, હજી મળવા તો દ્યો. આ તો સરવાળો બાદ બાકી છે તમે કરેલી. આપની જાણ ખાતર સરકારે જેટલી વાત કરી, પહેલી વાત તો એ 22મી તારીખથી અમલમાં આવશે, એટલે આજથી તો નહીં જ, હજી 22 તારીખ આવે ત્યારની વાત છે. પછી ઈ અમલમાં આવશે તો મને સમજો સરકારે એક પણ ચોખવટ કરી છે ખરી કે હવે પછી દરેક પેકેજમાં લખાશે કે જીએસટી ના અગાઉનો ભાવ આ, તો જીએસટી ઘટાડ્યા પછી આ.
અને બીજું મોટા ભાગનું તો પેકેજિંગમાં વેચાતું નથી. ઘઉં, બાજરો ઇત્યાદિ, ખાંડ, એ બધું બહાર એમને ગામમાં તો વેચે છે, ગુણ કોથળા મોઢે, એમાં ક્યાંય સ્ટીકર બીકર આવતા નથી. પણ માની લો કે શોપિંગ મોલ છે, ફોર એક્ઝામ્પલ, બિગ બજાર થી માંડીને બાકી બધું, તો જે શોપિંગ મોલમાં આપણે ખરીદી કરીએ તો એમાં સ્પષ્ટ લખવું જોઈએ ને કે જીએસટી અગાઉ આ ભાવ હતો, હવે આ છે, તો ગ્રાહકને ખબર પડે કે મને પાવલી 8 આના પણ ફેર પડ્યો. હવે એની કોઈ નોટિફિકેશન છે નહીં. સરકારે જે સ્લેબ ઘટાડી દીધા, એ ફાયદો કોને થાય? હોલસેલર્સ જે છે ભયંકર, જેને 1 લાખ જેટલા સાબુના કે પાવડરના ડબ્બા ખરીદવા હોય કંપની પાસેથી, ઈ કહેશે કે હવે તમારે જો બ્યુટી પ્રોડક્ટ્સમાં સરકારે આટલું સ્લેબ ઘટાડી દીધા, એટલે હવે અમારે 1 લાખ ધારો કે પાવડરના ડબ્બા જોઈએ છે, તો હવે તમને કેટલા સસ્તો પડશે, તો એમાં જીએસટી ના બિલ હોય એટલે છૂટકા નહીં, એટલે એને મળશે. પણ ઈ લોકો મને ને તમને વેચી ત્યારે ઈ ચોખવટ કરશે ખરા? નહીં કરે એવો અનુભવ છે, એટલે કઉ છું. જુઓ સાહેબ, એક છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલ, એવી સરકારે રચના કરી. એને ટૂંકમાં GSTAT એમ કહેવાય છે, ટૂંકમાં GSTAT. અગાઉ હતું NAA, એ 2017માં લાગવામાં આવ્યું હતું, 2022માં એને પૂરું કર્યું અને આમાં સમાવેશ કરી દીધો GSTAT માં. એ શું હતું? એને શું હતું કે ભાઈ કોઈ વેપારી ગફલો કરે, ગ્રાહકને સીધો ફાયદો ન પહોંચાડે, તો આ NAA નામનું જે સંસ્થા હતું એમાં લોકો ફરિયાદ કરી શકે અને એમાં દંડ વગેરે ફટકારે. હવે ઈ 2017 સુધીમાં સ્થપાયું હતું, 2022 સુધી આવેલું. હવે શું છે, સરકારે આ નવું કર્યું છે GSTAT, એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપિલેટેડ ટ્રિબ્યુનલ. આમ જુઓ તો એક પ્રકારની અદાલત, હાલો ને, ટૂંકમાં ગ્રાહક સુરક્ષા મંડળ જેવું. આપણે પ્રજા સમજી શકીએ એટલે કઉ છું, નામ અઘરા હોય તે. પણ કોને ખબર છે ક્યાં GSTAT ની ઓફિસ, ક્યાં એનો ફોન નંબર, ક્યાં એના અધિકારી કોણ, ક્યાં જાહેર થયું તમને કે મને ખુદને પત્રકાર છીએ તો આપણને એ ખબર નથી કે રાજકોટમાં કે તમારા અમદાવાદમાં આની ક્યાંય ઓફિસ હોય? રામ જાણે શું છે, બધું ઓને ઓન છે, વાતું છે. તો ઓને ઓન ગામડામાં ક્યાં કોઈને ટપો પડે કે GSTAT માં કોઈ માણસ એક સાબુની ગોટી 20 રૂપિયા ધારો કે વેચતો હતો, અને હવે આ સ્લેબ ઘટી ગયા એટલે 19 રૂપિયા ને 50 પૈસે વેચવી જોઈએ, ન વેચે તો કોણ શું કરી લે? મને કયો, કોને ખબર પડે છે કે GSTAT માં ફરિયાદ કરવી કે નહીં, કે આમ કે તેમ કે? આપની જાણ ખાતર સર, ભારતમાં જીએસટી ના સ્લેબ ઘટવાનું આ પહેલી ઘટના નથી. આની અગાઉ પણ અનેક વખત વિવિધ પ્રોડક્ટ્સમાં જીએસટી ના સ્લેબ ઘટાડ્યા સરકારે. પણ હરામ છે કોઈએ ગ્રાહકને ફાયદો આપ્યો હોય તો. હું કેટલાક ફિગર્સ આપું કે ફાયદો નહીં આપ્યા પછીથી શું થયું. તો આ જે ટ્રિબ્યુનલ છે NAA ત્યારે હતો, એ હવે જે મેં કીધું ને GSTAT થયું, NAA હતો, એમાં એને ખબર પડી, એ અદાલત જ હતી, ગ્રાહક સુરક્ષા મંડળ જેવું. એને ખબર પડી કે અમુક કંપની, મોટા ભાગની જેની મિડલ ક્લાસના લોકો જેની પ્રોડક્ટ વાપરે છે એવી કંપનીઓ ગ્રાહકોને ફાયદો પહોંચાડતી નથી. બરાબર? તો એને તપાસ કરી તો શું જાણવા મળ્યું તમને કહું. નેસ્લે ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ડોમિનોઝ પિઝા, મેકડોનાલ્ડ, હીરો હોન્ડા, પછી હેલ્થ કેર વાળા સેમસંગ, ફિલિપ્સ, આ બધી કંપનીઓએ ઉલ્લુ બનાવ્યા. 1 રૂપિયાનો ફાયદો ગ્રાહકને પહોંચવા ન દીધો. દલીલો શું કરી ખબર છે કે ભાઈ અમારા ખર્ચમાં તમે ભલે સ્લેબ ઘટાડ્યો, એમાં ના નહીં, પણ અમારા બીજા બધા ખર્ચમાં વધારો થઈ ગયો, અને ઉત્પાદન અમે જે કરીએ છીએ એમાં કોઈ એક જ વસ્તુ નથી, અમારે અલગ અલગ સ્ટેપ પ્રમાણે અલગ અલગ ટેક્સ ચૂકવવા પડે છે. પછી હવે આમાં અમે લોકોને બાકીનું બધું પ્રોડક્ટ થી માંડીને એનું પેકેજિંગ વગેરેમાં બહુ ખર્ચો થઈ જાય છે, એટલે અમે તમે કયો છો પ્રમાણે સસ્તું વેચી શકતા નથી. લ્યો બોલો, આ હોઠ જાજા તો હોઠ હાજા તો ઉતર જાજા. બરોબર? હવે સરકારે પછી આ જે મંડળ હતું, ગ્રાહક સુરક્ષા મંડળ જેવું, NAA, એને શું કર્યું? દંડ ફટકાર્યો. નેસ્લે ઇન્ડિયાને 2019માં 90 કરોડનો દંડ થયો. હિન્દુસ્તાન યુનિલિવર છે 2017માં એને 380 કરોડનો દંડ થયો.
ડોમિનોઝ પિઝા જે છે એને 41 કરોડનો એને નફો કર્યો પણ લોકોને આપ્યા નહીં એટલે એને દંડ થયો. મેકડોનાલ્ડ્સે 186 કરોડના નફો લઈ લીધો આ સ્લેબ ઘટ્યા એમાં. તમને ને મને એક પાવલાનો એને મદદ કરી નહીં. હિન્દુસ્તાન યુનિલિવર જે આપણે સાબુથી માંડીને પાવડર સુધી ઘણું બધું એનું વાપરીએ છીએ, 28 માંથી 12% લઈ આવ્યા તો આને શું કર્યું ખબર છે? એને એના ભાવ વધારી દીધા. જુઓ, તમને ને મને નફો ન આપવો પડે એટલે એને એની પ્રોડક્ટના બુદ્ધિપૂર્વક ભાવ વધારી દીધા પણ મને ને તમને નફો પહોંચાડ્યો નહીં. એટલે આપણે ત્યાં કાયદો ઘડાય ને ઈ પેલા છટકબારીઓ ઘડાય. અને આ જે વેપારી કે નફાખોર કે શોષણખોર લોકો જે છે એને ઈ રાક્ષસ જેવા છે, એને તમે નો અંત લાવી જ ન શકો એવું છે. એટલે આ જે જીએસટી માં સરકારે જે બે જ હવે સ્લેબ રાખીને આઝાદી 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 એવા જે ઢંઢેરા પીટા છે એમનો લાભ જો છેવાડાના લોકો સુધી મળવો આપવો હોય તો સરકારે નોટિફિકેશન બહાર પાડવું જોઈએ કે દરેક પ્રોડક્ટે એની પ્રિન્ટ લખવાની કે જીએસટી અગાઉ આટલા ટકા લાગતો હતો એટલે આનો ભાવ આટલો હતો, હવે સરકારે આટલા ટકા કરી નાખ્યો એટલે આટલા રૂપિયામાં જ મળશે, તો કોકને ટપ્પો પડે. બાકી તો હવે જંગલ મેં મોર નાચા કિસને દેખા એના જેવું થશે સર. જી જગદીશભાઈ, તમે એકદમ એક મુદ્દાની વાત કરી કે આ ભાવ જે બદલાયેલો ભાવ છે એ બંને જ ભાવ લખવા પડે, પહેલા જીએસટી પહેલાનો ને જીએસટી પછીનો. પણ જે રીતે આપણે ત્યાં રેડિયાર્ડ તંત્ર છે એમાં આ પ્રકારના કોઈ પગલા લેવા એવું મને લાગતું નથી. બીજી વાત તમે બહુ સાચી કરી કે ભાઈ માણસ દુકાનમાંથી ખરીદી કરવા જાય છે, જીવન જરૂરિયાતની વસ્તુની વાત કરીએ, ચાલો આપણે પહેલા પિઝા કે બર્ગરની વાત નથી કરતા, તો એની માટે પણ એ એમઆરપી આપણામાંથી 10માંથી 9 લોકો એમઆરપી નથી જોતા. દુકાનવાળો કહે કે ભાઈ આ 100 રૂપિયાની છે એટલે તમે 100 રૂપિયા આપી દો છો. તમે 195 રૂપિયાની એમઆરપી છે અને 5 રૂપિયા ક્યાં વધારે લે છે. ઠંડા પીણાથી માંડીને દરેક વસ્તુની વાત જોઈએ આપણે, રેસ્ટોરન્ટમાં જે પાણીની બોટલથી મળીને, તો એ જયારે આપણે લોકોની જોવાની ટેવ નથી તો લોકો તો સામાન્ય મધ્યમ વર્ગના માણસ તો માનશે કે ભાઈ હવે ઘટ્યા છે, પણ ખરેખર ઘટ્યા છે કે જે તમે કહ્યું એ પ્રમાણે ખબર નથી પડવાની. બરાબર? તો આમાં આખો આ દાવ પોલિટિકલ દાવ હોય એવું તમને લાગે છે? બિલકુલ પોલિટિકલ કરતા ઇકોનોમિકની દાવ વધારે છે સાહેબ. જો ચૂંટણી તો આપણા દેશમાં દર વખત થતી જ રહેતો, તો એનો અર્થ એમ થાય કોઈ દી કઈ સુધારા વધારા ન કરવા, કારણ કે ક્યાંય ને ક્યાંય તો ચૂંટણી હોવાની. જેમ કે અત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે પી ચિદમ્બરમ સહિતનાનો કે બિહારની ચૂંટણી છે એટલે આ કર્યું, પણ કઈ બિહાર પૂરતું કર્યું હોત ને તો માન્ય કે બિહાર તો આ તો આખા દેશનું છે. સરકારને પણ આમ જુઓ તો રેકર્ડ ઉપર 47,000 કરોડનું નુકસાન જાય એમ છે આ ફાયદા આ ફેરફારથી. હવે ઈ તો થવાનું જ, એને થવાનું અને કંપનીઓને ફાયદો થવાનો, એમાંય ના નહીં. જે મેં તમને હમણાં નામ ગણાવ્યું, નેસ્લે ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ડોમિનોઝ પિઝા, મેકડોનાલ્ડ, હીરો હોન્ડા, સેમસંગ, ફિલિપ્સ, આવી જે બ્રાન્ડેડ કંપની છે એને તો ફાયદો થવાનો ને થવાનો, કારણ કે ઈ જીએસટી ના બિલ વગર ન્યા હાલે નહીં. મોટા પાયે ખરીદી હોય છે એમાં કાળું થોડું ન હાલે, ચિઠ્ઠી ઉપર ના હાલે, જેમાં અહીંયા રાજકોટ સહિતના માર્કેટિંગ યાર્ડોમાં કે આપણે કરિયાણાની દુકાનોમાં આવે, આપણે ક્યાં બિલ લઈએ છીએ કાંઈ થાય છે. ગામડાનો માણસ જાય 2-5 રૂપિયા લઈને જાય, ભાઈ ખાંડ આપો, ઓલો એને ખાંડ આપી દે ને ભાવે એમ. હવે શેનું બિલ ને શેની વાતો. એટલે આનો લાભ ઇકોનોમિક એટલે કે મોટી મોટી કંપનીઓ જે છે એને 100% મળવાનો. બિહારની ચૂંટણીને કારણે નથી, પણ સરકારે શું કરવું જોઈએ? આજે આપણે ઘણી વખત બહુ આપણે ક્યાંય લોન લઈએ બેંકમાંથી તો આપણને 8-10 ફોર્મ ઉપર સહી કરાવે, એટલું બધું લખ્યું હોય કે શું લખ્યું એ તમને ખબર ન હોય, અને ઝીણામાં ઝીણા અક્ષર લખ્યું હોય શરતો લાગુ, કન્ડિશન એપ્લાય. હવે એ શરતો લાગુ જે છે એ આપણને કાનૂની રીતે બાંધી લે કે ન કરે નારાયણ, અને ભવિષ્યમાં હું એમાં કોર્ટે ચડું કે ભાઈ મને લોન લેતી વખતે આ લોકોએ ઉલ્લુ બનાવ્યા, આટલા ટકાની વાત હતી ને તેટલા ટકા કર્યા, તો એ લોકો શું કે તમારી ભૂલ છે, કોર્ટમાં જે છે ને એ સાબિત કરે. જુઓ અહીં લખ્યું છે શરતો લાગુ, અમારી શરતો બધું લાગુ છે. ની ભાઈને એને મને સહી કરી છે વાંચીને કે હા મને લાગુ છે, હવે એનો કેસ ઉભો ન રહે, એટલે હંમેશા ઈ જીતે ને આપણે હારીએ. હવે એટલું ઝીણું લખ્યું હોય કીડીના ટાંગા જેવું કે કોઈને દેખાય નહીં, તો સરકારે છે ને ઈ ગાલમેલ દૂર કરાવવી જોઈએ. સીધે સીધું
વાઘ બકરી ચા દાખલા તરીકે હાલો ને પ્રજાને ખબર પડે એમ કહું, વાઘ બકરી ચા નું 500 ગ્રામ ને કિલોનું પેકેટ હોય, એમાં એવડા અક્ષરે અહીં ગુજરાતમાં હોય તો ગુજરાતીમાં, મહારાષ્ટ્રમાં હોય તો મરાઠીમાં, ફલાણા હોય તો હિન્દીમાં, ને કોમન લેંગ્વેજ તરીકે હિન્દીમાં, બધી જ જગ્યાએ હોવું જોઈએ કે અત્યારે આનો ભાવ પેલા આ તો હવે આ છે. અને અખબારથી માંડીને મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ આપવી જોઈએ સરકારે કે ભાઈ આટલી વસ્તુ જે છે એ આટલા સ્લેબમાં આવે છે, આટલા સ્લેબમાં હવે આવે છે, 8 અને 5 અને 5 અને 18 બે જ સ્લેબ રાખ્યા છે. 5માં આટલું, 18માં આટલું, એટલે આમાં આટલો ફાયદો છે. દરેક ગ્રાહકો જાગો અને ગ્રાહક સુરક્ષા મંડળો જે ચલાવે છે એની ઉપર જવાબદારી થોડીક નાખવી જોઈએ કે તમે આનું મોનિટરિંગ કરો અને ક્યાંય ઘપલો થતો હોય તો એની સામે કેસ કરો. તમે ગ્રાહક સુરક્ષા મંડળને ક્યાંય પ્રેસ નોટ સિવાય ક્યાંય ભાડ્યું છે કે એના કોણ વડા છે ને હું છે ને હું નહીં, બસ છાપામાં આવે. એક સેકન્ડ આપણે એક આડ વાત કરી લઈએ. ગ્રાહક સુરક્ષા મંડળની આપણે જે વાત કરી તો મેં પણ ઘણા 2 વર્ષ એમાં કામ કર્યું હતું 2021-22માં. હવે આજે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે જગદીશભાઈ કે કુંવરજી બાવળિયા અને મંત્રીપદ હેઠળ આ ફોરમ ચાલે છે કમિશન, એમાં 3 મહિનાથી સ્ટાફને પગાર નથી થયો. એટલે આ એક પ્રકારની કોર્ટ છે. એટલે તમે જયારે ડાયસ પર બેસો ત્યારે બેન્ચ ક્લાર્ક હોય જે તમને કેસનો નંબર પુકાર કરે ને બધું પરચુરણ કામ કરે. એ માણસોએ કામ કરવાનું બંધ કરી દીધું 3 મહિનાથી. 4-4 હજાર કેસના ભરાવા સુરત જેવા શહેરોમાં છે. અને જે જનરલી 7-8 વર્ષે આવતા હતા ને ચુકાદા, એ હવે 20 વર્ષે પણ આવશે નહીં એવી હમણાંની આ પરિસ્થિતિ છે. એટલે આ એક ગ્રાહકોને તો મરો થવાનો બધી બાજુથી છે. તમે ન્યાય મેળવવા માટે ત્યાં જશો ત્યાં પણ તમને વર્ષો સુધી ન્યાય નથી. હા, સોરી, કન્ટિન્યુ ભાઈ. હવે જી સર, બહુ સારી વાત આપે કરી સાહેબ. હવે તમે વિચાર કરો કે જે એ ગ્રાહક સુરક્ષા મંડળના અધિકારી કોઈ કર્મચારીનું તો ઠીક શોષણ કે મુશ્કેલી છે જ, પણ સરકારને તો ખબર છે ને કે એને હું ધૂપલ ચલાવ્યું કે નથી સ્ટાફની ભરતી કરી, નથી પગાર આપ્યો અને કેસના ભરાવા છે, તો એને ગ્રાહકની જરાય પડી ગણાય ખરી કે ભાઈ આને કારણે કેટલાય ગ્રાહકોના કેસ એમને પેન્ડિંગ રહેશે ને, એ તો બિચારા લૂંટાતા રહેશે. બીજું તમારે ત્યાં કેસ થયા છે એટલે 1,00,000 માંડ કેસ કોઈ કરતું હશે, કારણ કે મોટા ભાગના તો માને જ છે કે આનો કઈ નિકાલ તો આવવાનો છે ને, ખાલી દેખાડા માટેની વાતો છે. એટલે પેલા તો કેસ કરનારાની સંખ્યા જે છે 1,00,000 છે, એટલે બાકીના 99,000 તો લૂંટાવાના ચાલુ જ છે, સમજી લ્યો. અને એનું તો કોઈ હરામ બરોબર કોઈ ભોજ્યોભાઈ પણ સાંભળતું હોય તો સવાલ હું તો એ જ કહું છું, સરકાર જ્યારે આવી બધી બાબતોની વાત કરે છે, નવી યોજના બહાર પાડે છે, એનો અમલ તો ક્યાંય થતો નથી. હું તમને કહું, અત્યાર સુધીના બજેટો ડોક્ટર મનમોહનસિંહ થી શરૂ કરો તો આજ સુધીમાં કોઈ દિવસ પણ આપણે એમને સાંભળ્યું કે આ બજેટ જે છે બોજારૂપ છે. હંમેશા ફૂલ ગુલાબી બજેટ, ફૂલ ગુલાબી બજેટ. પણ ફૂલ ગુલાબી છે બજારમાં ક્યાંય મળ્યું? એક રિક્ષા વાળો તમને મેઇન તમારા જે અમદાવાદમાં રોડ હોય, મુખ્ય રોડ એસજીપી રોડ હોય, ત્યાંથી તમને એસટી સુધી માની લો કે 20 રૂપિયામાં લઈ જતો હોય કે 30 રૂપિયામાં લઈ જતો હોય, એ 28 રૂપિયા એમ કહીને લે કે ભાઈ બજેટ ફૂલ ગુલાબી આવ્યું ને એટલે 2 રૂપિયા ઓછા, તો માનીએ કે આ થયું. સાબુ, તેલ, ગોળ, ઘી, આ અથાણું, જે કાંઈ તમારે જીવન આવશ્યક ચીજ વસ્તુ છે એમાં તો લેશ માત્ર ફેર તમે ક્યાંય ભાડ્યો વધે છે પણ ઘટ્યા એવું સાંભળ્યું. આ ફૂલ ગુલાબી બજેટનું ફૂલ ગુલાબી પણ જાય છે ક્યાં? જાય છે મોટા મોટા ઉદ્યોગકારોને. યાન હોય, યાન રૂમાંથી તાર બનાવે ને, રૂમાંથી યાન દોરા બનાવી, યાનમાં એક આમથી આમ એક 25% કે 0.25% પર ફેર પડે તો લખવા વાળા લખી નાખે, સરકાર બોલી પણ નાખે, ઓહો કપાસના ઉત્પાદકોને આમ ને કપાસના વેપારીઓને તેમ. કાંઈ નહીં, મોટો ઓઇલ મિલર હોય ને એને ફાયદો થાય, કારણ કે એને લાખો કરોડો રૂપિયાનું જથ્થાબંધ ખરીદવાનું હોય અને એમાં બિલ વગર હાલે નહીં. મારે તમારે જે સ્વેટર લેવાનું છે અથવા તમે શર્ટ પહેર્યો છે એ લેવો હોય, એમાં હરામ બરોબર તમને કોઈ એમ કે ભાઈ 1,200 રૂપિયાનો શર્ટ હતો ને હવે 1,150 હો, કારણ કે જીએસટી માં ઘટી ગયો અથવા તો સરકારે ડ્યુટી ઘટી. આવું કાંઈ થતું નથી. ફૂલ ગુલાબી બજેટ કાગળ ઉપરની રમત છે, કાગળ ઉપરની. ખરેખર તો આ બજેટનો ડખોય બંધ કરવો. બજેટ એટલે છે હું આખા વર્ષ દરમિયાન સરકારને જે આવક થાય પછી સરકાર નક્કી કરે કે હવે આ આટલી આવક છે એ ક્યાં 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 વાપરવી. જેમ કે આપણો પગાર આવે એટલે આપણે કે દીકરીનો ડ્રેસ લઈ દઈએ, પત્નીને હાડી લઈ દઈએ, માના હાટું થઈને એની જાત્રા કરાવીએ અથવા તો કરકસર કરીને ઘર હલાવીએ. હવે આમાં શેનું બજેટ?
વધારાનું કઈ આવ્યું હોય, સરકારે એમ જાહેર કર્યું ભાઈ જો અમે જીએસટી પેલા હતું નહીં, 2017 પછી અમે જીએસટી દાખલ કર્યું, અરબો ખરબોની આવક થઈ એવું છાપામાં આપણે વાંચીએ છીએ. તો એને ડાચામાંથી ફાટવું જોઈએ ને કે આ નતું ઈ માળખું અમે ઊભું કર્યું ટેક્સનું, અને કોમન ટેક્સ તો હતા, ઉપરાંત જીએસટી નું ડિડક્ટ શરૂ કર્યું, એમાં અમને આટલી આવક થઈ, એટલે હવેથી અમે ગ્રાહક સુરક્ષા મંડળના જેટલા કર્મચારી છે એનો પગાર ક્યારેય ન અટકે એવી વ્યવસ્થા કરીએ છીએ. કા નથી કરતા? કોઈ રોડ નથી કરતા, રસ્તા નથી કરતા, સ્કૂલ નથી કરતા, ફીસ નથી કરતા ઓછી, દવાખાનામાં દવાથી માંડીને ડોક્ટરની ભરતી નથી થતી, કોઈ જાતની વ્યવસ્થા નથી, બધું પ્રશ્નો યથાવત. તો આ કાવડિયા બધા જાય છે ક્યાં? એટલે હું કઉ છું સાહેબ કે ઘણા લોકો આપણને એમ માને કે અર્થશાસ્ત્રીઓ હોય ને આપણને કે તમે ભણ્યા નથી. એટલે ભાઈ અમે ગણ્યા તો છીએ ને, ભણ્યા કે નથી. અમે એક વસ્તુમાં માનીએ કે અનકોટ જોવાથી ઓડકાર આવે નહીં. આ તમારી બધી ભાષા છે અનકોટની ભાષા છે. એકાદું ઢેફણું પેટમાં જાય તો કઈક હળ વળે. એમ આ જે જીએસટી લાગુ પડશે 22 તારીખથી, આપણે ભેગા છીએ. હું તો તમને નહીં, જેટલા લોકો આપણને તમારા માધ્યમ થ્રુ સાંભળે એને હું એક અપીલ કરવા માંગુ સાહેબ, તમે 20 કે 21મી તારીખે 8-10 વસ્તુ લઈ આવો જે અત્યારે 18% કે બાકીના મોંઘા ટકાના સ્લેબમાં હોય એવી, બરાબર? અને પછી 22 તારીખ પછી 23મી તારીખે ઈ જ દુકાનેથી ઈ જ વસ્તુ એનું બિલ લઈ લેજો. 2 દી અગાઉનું, 2 દી પછીનું. હરામ બરોબર જો પાવલીનો ફેર પડે તો મને ફટ કેજો. લ્યો આનું શું કરી લેવું? તો આ ક્યાં ગઈ બધી? આ સીધે સીધું ગણિત છે. જેટલા લોકો આપણને સાંભળે એ બધાને વિનંતી કે તમે 20 તારીખે, અને તમને જેવી તમારી હેસિયત ને જેવી તમારી સગવડ એવું તમે કોક એક પાવડરનો ડબ્બો લઈ લે, કોક ચાની ભૂકી લઈ લે, કોક ફલાણું લઈ લે. આમાં જેટલી વસ્તુ પિઝા થી માંડીને રોટલી, ખાખરા, રોટલી, પરોઠા, ટૂથ પાવડર, સાબુ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ વગેરે વગેરે, જીવન આવશ્યક દવા, 33% જીવન આવશ્યક દવા જે છે સરકારે બિલકુલ 0 કરી દીધું એમાં જીએસટી, બરાબર છે? હવે એ દવાના નામ ગોતી લ્યો, નામ ગોતીને તમે જે તે મેડિકલ સ્ટોરમાંથી 20 તારીખે લઈ આવજો અને પછી 23 તારીખે લઈ આવજો. ફેર તો પડવો જોઈએ ને. તમે આખું ઠામુકું ફ્રી કરી દીધું તો સસ્તું તો મળવું જોઈએ ને. હરામ બરોબર એક પાવડાની સસ્તું મળે તો વખાણ કરશું, એમાંય ના નથી. પણ અત્યાર સુધી આમાં એવું છે, દિલ કી એ આરજુ થી કે દિલ રૂબા મિલે લેકિન આજ તક જો ભી મિલે બેવફા મિલે. અત્યાર સુધી તો આવું થતું આવ્યું. એટલે કહું છું કે જેટલા સ્લેબ ભૂતકાળમાં સ્લેબ ઘટાડ્યા, અમે તો ક્યાંય પાવલું કોઈએ કીધું નથી સરકાર કરિયાણાની દુકાનથી માંડીને શોપિંગ મોલમાં કે સાહેબ આ સ્લેબ ઘટી ગયા એટલે તમને ઓછા પૈસા, એવું તો કઈ છે નહીં. એટલે હું કઉ છું કે આ બધી જે ગણમથલ છે સરકાર કરે છે, ઉજવણી કરી નાખે. અને તમે કલ્પના કરો, અત્યારથી ભલે ભલે તમે 3 દિવસે ટીવીમાં ગધેડો થાય છે, બધા અર્થશાસ્ત્રીઓ ને બધા વિશ્લેષકો ને સરકારથી પ્રતિનિધિઓ ને ભાજપ કોંગ્રેસના નેતાઓ ને બધા કલબલિયા ઇધર ઉધર. કોંગ્રેસ ને ટેવ વિપક્ષ પ્રમાણે એ કે છે કે બિહારની ચૂંટણી છે એટલે વગેરે વગેરે, એના ખોચા કાઢે. એ ઠીક જ છે, પણ સરકારની ફેવરમાં જેટલી મેઇન સ્ટ્રીમ મીડિયા માંડ્યા કલબલિયા વગાડવા, જાણે મધ્યમ વર્ગને દિવાળી આવી ગઈ. એટલે ભાઈ ક્યાં છે? હજી મોતના દી છે, આમ ને આમ છે. હજી તો 22 તારીખથી લાગુ પડે તેદીની વાત છે. તો વેદ શાખા વાળા આગાહી કરે ત્યારે વાવણી ન કરાય, વરસાદ પડે ત્યારે કરાય. એ આગાહી તો કરી દે અગાઉથી કે હા તો તેદી વાવણી ન કરાય, ભીમ 11 વરસાદ પડે ને તેદી કરાય. આ એના જેવી વાતો છે. જી સર. હવે જગદીશભાઈ, બીજી એક વાત કે ભાજપે આ નિર્ણય લીધો, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો, અને 2017માં જયારે જીએસટી આખો ચાલુ થયું, જે જૂનું માળખું ટેક્સનું હતું એને નાબૂદ કરીને નવેસરથી, ત્યારે એવું લોકો માનતા હતા કે હવે આજે તમે કહો છો એ રીતે કે ભાઈ હવે તો સ્વર્ગ આવી જવાનું છે જીએસટી આવશે એટલે જાણે કે બધા નાબૂદ થઈ ગયા. પણ એવું કઈ થયું નહીં, લોકોને મોંઘવારીમાં કઈ ફેર પડ્યો નહીં. અને બીજું કે તમે જે વાત કરી કે બજેટ દર વર્ષે આવે છે, હું 39 વર્ષથી પત્રકારિતામાં છું, ઘણા છાપામાં તંત્રી રહ્યો છું, મેગેઝિનમાં તંત્રી રહ્યો છું. મને કોઈ દિવસ બજેટના દિવસે મારી ઈચ્છા નથી થતી કે વિશેષાંક બહાર પાડવો જોઈએ. ભલે બધા પ્રથાઓ એટલે આપણે બી પાડીએ. મને ખબર છે કે આ બજેટની જે ઘટવાનું છે રિયલ લાઈફમાં, તમે જયારે કાલે રિક્ષામાં કે ટેક્સીમાં જશો, પેટ્રોલના ભાવ અહીંયા ઘટ્યા, તમને 1 રૂપિયો તમારી પાસે ઓછું લેવાના નથી એ લોકો. એટલે તમે જે કહ્યું એમ કે આપણા જાણીતા તંત્રી હસમુખ ગાંધી પણ આ કહેતા હતા કે અર્થશાસ્ત્રીઓ માટે એ ડેરિવેટિવ શબ્દ જ વાપરતા હતા. એક આ બધો ફૂટી નીકળેલા છે બધા વિશ્લેષણ કરવા, બાકી એનાથી કઈ મળવાનું નથી. હવે બી એક વાત કે આમાં આ જીએસટી નું તમને એવું લાગે છે કે જો ભાજપ તો ચોક્કસ પોલિટિકલ બેનિફિટ લેવાની કોશિશ કરશે,
પણ ભવિષ્યમાં એને ફાયદો થશે પોલિટિકલી? સાહેબ આમાં એવું છે કે તમે હેમરિંગ કરો ને તો જનતા છે ને ભરમાઈ જઈ શકે. હવે અત્યારે તમે મેઇન સ્ટ્રીમ મીડિયા સર વિક્રમ સર જોજો, બધા જ મોટા ભાગના એક વિપક્ષને બાદ કરતા બાકી બધા કલબલિયા વગાડે कि ये बहुत अच्छा स्टेप लिया है और मिडिल क्लास को खास तौर से मिडिल क्लास को बहुत मुनाफा मिलेगा, लाभ होगा. પણ હું પણ એ કહું છું કે ભાઈ અને સતત હેમરિંગ થાય ને એટલે શું થાય એ કહું છું. મતદારો કે મારા જેવા લોકો કે 50 લોકો કે એટલે મને માઇન્ડસેટ મારું ફરે કે કદાચ એવું નથી ને કે હું અભણ છું મને બુદ્ધિ નથી, કારણ કે આ બધા બુદ્ધિશાળી માણસ એક હરખા બોલે છે તો કાંઈ કહે છે એમાં ભરમાઈ જાય, એટલે થોડો ઘણો ફાયદો એને થાય. અને બીજું કે જે લોકોને ખબર નથી પડતી સાહેબ એના માટે તો આ જે વિશ્લેષણ છે એ પણ નકામું જ ને, કારણ કે એને તો જીએસટી કોના બાપનો દીકરો છે એ ખબર નથી. તમે સમજો, ગામડામાં આજની તારીખે ગામડા આપણે તો ગામડું બોલીએ, શહેરમાં તમને કહું લ્યો ને અહીંયા પૂછો ને તમે કોઈને કે કોઈ એક્સપાયરી ડેટ વાંચે છે હરામ બરોબર કોઈ વાંચતું હોય તો અહીંયા જે બિગ બજાર થી માંડીને બધી જે છે દુકાનો મોટા શોપિંગ મોલ હંધાય આખી અહીંથી ટ્રોલી લઈને જાય, જેટલું ભાડે ન લેવું એ પણ લઈ લે. અને એ એક તમે જુઓ માઇન્ડ ગેમ કેવી છે. તમે લેવા જવાના છો લસણ, તમે લઈને આવો છો ટેલકોમ પાવડર લે આલે, શું કામ? ન્યાય એવી રીતે સજાવટ કરી હોય કે લેનારાને ઈ ભૂલી જાય છે કે આપણા ઘરમાં આવો ઘોડો નથી, આપણા ઘરમાં આવી લાઇટું નથી, આપણા ઘરમાં આવી વ્યવસ્થા, ઈ ભૂલી જાય. એને એમ લાગે આ કેટલું સરસ લાગે છે, એક કોર બધા સાબુ, એક કોર બધા કોલગેટ, એક કોર બધું ચણા, એક કોર બધું ગોળ, એક કોર બધું ફળ. પણ ઈ તો ન્યા છે. તારું ઘર કેવડું ઈ તો જો ભલામણા. તારું ઘર આપણે 10 બાય 10 ની ખોલીમાં રહેતા હોય કે ગમે નાના મોટા મકાન રહેતા એવી ક્યાં વ્યવસ્થા છે? ન્યા જે ડેકોરેટિવલી મૂકવામાં આવે એટલે તમે લેવા જાઓ લસણ, લઈને આવો ટેલકમ પાવડર, અને કેટલાય એવી પ્રોડક્ટ જેની આમ જુઓ તો તમને જરૂર નથી, ખબર નથી. જેમ કે ઓલા સ્પ્રે આવે છે ઘરમાં ટાંગવાના પણ આવે છે કે તમને સ્માઇલ આવા કરે છે, આમ છે તેમ છે. હવે આજથી વર્ષો પહેલા આપણે ઈ કઈ વ્યવસ્થા બારી બારી ખોલ નાખેલો શુદ્ધ હવા આવે, બીજું કઈ નહીં. હવે ન્યા ટીંગાય છે ને ગોઠવું છે એટલે આપણે કાલંજરાક અજમાવીએ શું છે, આપણે બાથરૂમમાં મૂકી દેવું, આપણે ઘરમાં મૂકી દેવું. હવે આવી જે વ્યવસ્થા છે કે લોકોને ઈ ખબર નથી કે ભાઈ આપણે આની જરૂર નથી, ઈ શહેરમાં નથી. એટલે હું તમને કહું ગામડું તો આપણે ખાલી શબ્દો વાપરીએ, શહેરમાં કેટલું મોટું ગામડું વસે છે શહેરમાં પણ, કે એક્સપાયરી ડેટ કોના બાપનો દીકરો છે ખબર નથી. ભાવ હું છે ઓલા આંકા છે તમે જોજો દરેક પ્રોડક્ટમાં હવે ઓલા આમ લીટા આંકા આવ્યા હોય છે, એમાં બુદ્ધિપૂર્વક એની ગુણવત્તાના. પૂછો કોઈને લ્યો કે જાડી ઝીણી લીટી છે એ શું છે મને બતાવો, હરામ બરોબર કોઈને કઈ ખબર પડતી હોય તો તમે ખાલી સ્કેન કરીને કેટલા પૈસા આપવાના તો આટલા બિલ આપો ફુર કરીને એને ઓનલાઈન આપી દો, વાત થાય પૂરી. કરિયાણાની દુકાને તમે રગજગ કરી શકો, આટલા ભાવ હોય કોઈ કઈક વાજબી બોલો, માણા થાવ, રોજના ગ્રાહક છીએ, આમ છે તેમ છે. ને ઓલો કે હશે બેન બાકી રાખે, બદલાવી પણ આપે. મોલમાં છે એવું કઈ? ત્યાં ટીકડી ચોટાડી હોય, તમારે ફરજિયાત, અને પાછું કેવું લેશ માત્ર તમારું ન હાલે, તમારે ફરજિયાત ત્યાં જઈને ઈ ટીકડી પ્રમાણે પૈસા દઈ દેવા પડે, પછી તમારું જે ભાગમાં હોય નીકળે, વાત થાય પૂરી. તો સવાલ એ છે કે શહેરમાં ગામડું વસે છે એટલે સરકારને અને મોટી કંપનીઓને આ હેમરિંગને કારણે ફાયદો થાય, કંપનીઓને તો આર્થિક ફાયદો થાય, પણ જેટલાક તથાકથિત વિશ્લેષકો અર્થશાસ્ત્રીઓ જે છે એ લોકો હેમરિંગ કરે, ये बहुत अच्छा स्टेप है, इनसे मिडिल क्लास को काफी राहत मिलेगी. શેની પર રાહત? તમે આગળ તમે જોજો. અત્યારે તમને કહું જેટલા લોકોએ કીધું છે કે હવે તમે કલ્પના કરો કેવા ઉલ્લુ બનાવે છે કે અમારી પ્રોડક્ટ ખર્ચ વધી ગયો એટલે ઉત્પાદનમાં અનેક ઘટકો ઉપર અમારે ટેક્સ અલગ અલગ દેવા પડે એટલે અમે આ પ્રકારની છૂટછાટ નથી આપતા, એવું એને બાનું કાઢી દીધું. કોણ જોવા જાય કે કોને શું પ્રોડક્ટની વાત કરે ને શું છે, રાજા રામ જાણે. આપણે આજની તારીખે તમે પંખો લેવા જાઓ, સાવરણી લેવા જાઓ, બૂટ લેવા જાઓ, સાબુ લેવા જાઓ, તેલ ગોળ ઘી લેવા જાઓ, બધે ટુંડે મતીર ભીના. નહીતર તો જીએસટી લાગુ કર્યો 2017માં ત્યારે એવી વાત હતી કે હવે કોમન રેટ, મેં તમને શરૂઆતમાં સાહેબ કીધું એમ કે એક છાપું દિલ્હીમાં છપાય કે મુંબઈમાં છપાય, રાજકોટમાં છપાય કે જુનાગઢમાં છપાય, છાપાનો આખા દેશમાં એક જ ભાવ. મુંબઈ સમાચાર ન્યા મુંબઈમાં જે ભાવે મળે એ જ ભાવે મને મળે, એનું નામ કહેવાય વ્યવસ્થા. એવું વાત કરીને જીએસટી લાવવામાં આવી હતી કે તમને મારુતિ કાર લ્યો કે તમે તેલની શીશી લ્યો, બધે આખા દેશમાં એક હરખો ભાવ. શું કામ? પ્રોડક્ટ કરનારી કંપની ઉપર સરકારે અમુક હરખો કોમન રેટ રાખ્યો છે. પણ હવે
અમારે પરિવહન ને અમારો સ્ટોક ને અમારી ગરાગી ને અમારી ફલાણું ને પ્રોડક્શન કોર્ટ ને એવું બધું ઉલ્લુ બનાવી અને આજની તારીખે જે છે જેવી સ્થિતિ છે એમાં કોઈ ફેર પડ્યો તો મને તમે કયો. એટલે કઉ છું કે આમાં સરકારને ફાયદો, તમે કયો એમ સરકારને હેમરિંગ કરનારા ફાયદો કરાવે. એટલા બધા લોકો બોલે એટલે કેટલીક ભોળા પ્રજા છે એ માને કે ના કઈક ખાડું થયું હશે, આપણે હાવ ટીકા કરીએ વ્યાજબી નથી, સરકારે એની રીતે મહેનત તો કરી છે. એટલો બેનિફિટ એને 100% મળે. અને આપણે બધા જાણીએ છીએ કે માર્કેટિંગમાં ભારતીય જનતા પાર્ટીને મલ્ટીનેશનલ કંપની પર પહોંચી શકતી નથી. એટલા બુદ્ધિપૂર્વક માર્કેટિંગ કરવામાં માહેર છે. એટલે એ એનો બેનિફિટ લેશે, બાકીનો આર્થિક બેનિફિટ કંપનીઓ વાળા લેશે અને હું ને તમે રીતસર જુદી રીતે ખરપાતા રહેશું. આપણને કોઈ ફાયદો હું નથી જોતો. જી સર, થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ. તમે ખૂબ જ સુંદર વાત કરી કે આ તો લીબર્ટીએ વખણાય એવું છે. હમણાં તો આ બધું હિસ્સો ચાલે છે અને જોઈએ આપણે પાછળ બીજી વખત વાત કરવા આપણે ભેગા થઈશું ત્યારે આ બાબતે ફરીથી આપણે એનું વિશ્લેષણ કરીશું. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ. જી નમસ્કાર સર. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ